ઘટનાઓમાં રાજનીતિથી દૂર રહેજો. રાજનીતિવાળા આવશે, ચમકાવશે એમની રાજનીતિ, પણ મૂળ ન્યાયની વાત છે. રાજનીતિ ચમકાવવાથી દૂર રહેજો, આ હકીકત છે. આક્રોશ તો આજે પણ યથાવત છે. અમદાવાદની 7 ડે સ્કૂલ સામે આક્રોશની આગ શાંત થવાનું નામ નથી લઈ રહી. વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે સ્કૂલને વહેલી તકે તાળા મારી દેવા જોઈએ. નયનની શ્રદ્ધાંજલિ સભાઓમાં સ્વયંભૂ લોકો અને વેપારીઓ જોડાઈ રહ્યા છે. આંદોલન વધુ આક્રમક બની ગયું. સરકાર પણ હવે એક્શનમાં આવી છે. ત્યારે આજે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy, and silently, it can build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer, no exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head. न्याय तभी मिलेगा जब बच्चे को फांसी हो. हम परिवार वाले यही चाहते हैं, पूरे देश से यही हमारी विनती है, जो हमारे बच्चे को जो न्याय चाहिए और उसकी आत्मा को अगर शांति चाहिए तो उससे खाली फांसी ही होनी चाहिए, सजाए मौत ही होनी चाहिए. और दूसरी बात, जैसे ये स्कूल के कारण ही मेरा बच्चे की समझो डेथ हुई है, हमारे देश के बच्चे की ये स्कूल के कारण ही डेथ हुई है, तो ये इस टाइप की जो भी स्कूल हमारे देश भर में है वो सब बंद होनी ही चाहिए. હવે તમે 7th ડે સ્કૂલના આખા નેટવર્કને પણ જાણી લો. તો આ સ્કૂલ એડવેન્ટિસ્ટ સ્કૂલ અમેરિકાના સિલ્વર સ્પ્રિંગ મેરીલેન્ડ સ્થિત 7th ડે એડવેન્ટિસ્ટ ચર્ચના નેટવર્ક હેઠળ ચાલે છે, જે વૈશ્વિક સ્તરે શિક્ષણ અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર સાથે જોડાયેલું છે. અમદાવાદમાં સ્કૂલ એસ્ટ્રોક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ સંસ્થા વૈશ્વિક સ્તરે 100થી પણ વધુ દેશોમાં 7,804 શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ચલાવે છે. સ્કૂલ ખ્રિસ્તી ધર્મ આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે અને તેના સંપ્રદાયના મૂલ્યો, ફિલોસોફીને અનુસરે છે. શાળામાં નિયમિત પ્રાર્થના, બાઇબલના શ્લોકોનું પઠન થાય છે. પ્રવેશ લેતી વખતે વાલીઓએ શાળાના ખ્રિસ્તી ધર્મ આધારિત નિયમોનું પાલન કરવાની સંમતિ આપવી પડે છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે સ્કૂલમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પણ થાય છે. ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથમાં લીધી છે. સ્કૂલના આચાર્ય અને 2 શિક્ષકો સામે બેદરકારીનો ગુનો પણ નોંધાયો છે. ત્યારે આચાર્ય ગાયબ હોવાનું કહેવાય છે. રાજ્ય સરકારે આ ઘટનાની ગંભીરતાથી લીધી છે અને વાલીઓ સંચાલકોની બેઠકનું આયોજન કરવાની વાત કરી છે. પરંતુ સવાલ એ છે કે શું આ આક્રોશની આગ શાંત થશે? આ નયનને ન્યાય મળશે? ઘટના બન્યા પછી સરકાર, શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો એમના વચ્ચે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ના બને, પેરેન્ટ્સ સંચાલકોની મિટિંગ થાય, શિક્ષણ વિભાગ પણ એમાં ઇન્ટરવ્યૂ કરે અને એક સમજણનું વાતાવરણની વચ્ચે તમામ સ્કૂલોની અંદર એક સામંજસ્યવાળું એક વાતાવરણ બને, એના માટેનો પ્રયાસ કરવામાં ચોક્કસ આવશે. અમદાવાદની આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓની સુરક્ષા અને જવાબદારી પર મોટા સવાલો ઊભા કર્યા છે.